નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 7 સળંખ્યા એટલે કે સંખ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં સંખ્યા વિશેની માહિતી આપેલી છે. સંસ્કૃતની અંદર કેવી રીતે લખીએ તે આ પાઠમાં તમે ભણી ગયા, તો સ્વાધ્યાય પોથી પૂરીશું. ચાલો, પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે ચત્વાર, તો એમાં આવશે A 4. બીજું ચતુસ્ત્ર, તો એમાં આવશે B 4. પછી છે દ્વાદશ, તો એમાં આવશે C 12. ચોથું ષોડશ, તો એમાં આવશે C 16. પછી ચત્વારીસ, તો એમાં આવશે B 40. પછી પંચાશત, તો એમાં લખો C 50. સાતમું વિશતિ, તો એમાં લખો A 20. આઠમું અષ્ટપંચાશત, તો એમાં લખો A 58. નવમું 74, તો ચતુઃસપ્તતિ. પછી 10મું 82, તેમાં લખો D દ્વશીતિ. 11મું 46, તેમાં લખો B ષટ્ચત્વારીશ. 12મું 99, તેમાં લખો C નવનવતિ. અને 13મું 10 સે ફલાન મૂલ્યમ અષ્ટનવતિ રૂપ્યકાણી, તેમાં લખો B સાચું. 14મું સુરેશ 30 કેળા ખરીદે છે, તેમાં લખો C 30. 15મું ભારત દેશમાં, એમાં આવશે D 12 જ્યોતિર્લિંગ છે. બીજું પાઠના આધારે યોગ્ય રૂપો અને સંસ્કૃત શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલામાં લખો કેતુમ, પછી પંચભમ્યા, પછી પંચાશત, પછી ષોડશ, પાંચમામાં વિશતિ, છઠ્ઠામાં ષષ્ઠી, સાતમામાં શત. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના વાક્ય લખીશું. તો લખો અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામી. બીજું પંચભમ્યા વિપણ્યા પક્વાની ફલાની સંતિ. ત્રીજું વ્યાશત રૂપકાણામ 10 ફલાની વિક્રયંતી. ચોથું દ્વાદશ કદલી ફલાની ષોડશ રૂપકયાણી. પાંચમું ચતુર્ણામ નાર ફલાણી વિશતિ રૂપ્યકયાણી. છઠ્ઠું કદલી ફલાનામ ચત્વારિશત નારમ ફલાનામ ષષ્ઠી. સાતમું શત રૂપ્યકાણી ભવાના સ્વીકારતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 3 છે ખરા ખોટાની નિશાની કરો. ચાલો, પહેલામાં લખો ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું અને છઠ્ઠામાં સાચું. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બધા જવાબ ખરા ખોટાના તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 4 છે વિભાગ અ અને વિભાગ આ જોડવાના છે. ચાલો, પેલું નવનવતિ એટલે 99, ષટ્સપ્તતિ એટલે 76, નવચત્વારિશત તો આવશે 47, એકાશી તો કે 81, ષટ્વર્તી તો કે 76. ચાલો, હવે છે પાંચમું સંસ્કૃત અંકોમાં અને સંસ્કૃત શબ્દમાં આપણે લખવાનું છે. 68 તો એને લખો અષ્ટષષ્ટતિ. 74 તો કરો ચતુઃસપ્તતિ. 100 તો કે 17. 88 તો અષ્ટાશીતિ. 57 તો કે સપ્તપંચાશત. ચાલો, હવે છે સંસ્કૃત આપેલું છે, એને આપણે એક વાક્યમાં જવાબ લખવાના છે સંસ્કૃતમાં. પેલું લખો સુરેશ ફલાની ક્રેતુમ ઈચ્છanti. બીજું સુરેશ 30 કદલી ફલાની ક્રીણાતિ. પછી ત્રીજું લખો 30 કદલી ફલાનામ ચત્વારિશત મૂલ્યમ. ચોથું દ્વાદશ કદલી ફલાનામ ષોડશ રૂપ્યકાણી. પાંચમું રમેશ દ્વાદશ નારદ ફલાન ક્રીણાતિ. છઠ્ઠું ચતુર્ણાન નારદ ફલાનામ મૂલ્યમ વિશતિ રૂપકયાણી. સાતમું રમેશ ફલ વિક્રેતે શતરૂપ્યકાણી દદાંતિ. ચાલો, કોષ્ટક પૂરું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો પેલામાં 62, પછી લખો દ્વાશીતિ, પછી સપ્તશીતિ, પછી 53, પછી 92, પછી 83, ત્રયશીતિ, પછી છે પંચપશ્ચાત, પછી લખો 45, પછી 37 અને અષ્ટશીતિ 88. ચાલો, 8મો પ્રશ્ન છે ગુજરાતીમાં અનુવાદ કરો. લખી શકો છો. પેલું સુરેશ, અરે રમેશ ક્યાં જાય છે? તો રમેશ કહે છે બજારમાં જાઉં છું. સુરેશ કહે છે હું પણ જાઉં છું. તો રમેશ કહે તો શું ખરીદવા ઈચ્છે છે? તો હવે બીજા ફકરાનો જવાબ લખીએ. ફળ વેચનાર 20 રૂપિયા. સુરેશ કહે તો મને 30 કેળા આપો. રમેશ કહે છે મને 12 નારંગીના ફળ આપો. સુરેશ કહે છે કેટલા રૂપિયા? ફળ વેચનાર કહે છે કેળાના 40 રૂપિયા અને નારંગીના 60 રૂપિયા.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.